મધ્ય ગુજરાતમાં મેઘતાંડવથી પંચમહાલ જિલ્લાના તમામ જળાશયો છલકાયા. પાનમ અને હડફ ડેમ ઓવરફ્લો થતા નદીઓ ગાંડીતુર બની. પહાડી વિસ્તારોમાં વનરાજી ખીલી ઉઠી. પંચમહાલનો દેવ ડેમ ઓવરફ્લો થતા 12,700 ક્યુસેક પાણી છોડાયું. વાઘોડિયામાં દેવ નદીમાં પાણીની ભરપૂર આવક. દેવ નદી કિનારાના ગામને સાવચેત કરવા સૂચના. મહીસાગરના કડાણા ડેમમાં પાણીની આવક થતાં ડેમના 13 દરવાજા 10 ફૂટ સુધી ખોલાયા. મહીસાગર નદીમાં 2.29 લાખ ક્યુસેક પાણી છોડાયું. કડાણા ડેમમાંથી પાણી છોડાતા 3 તાલુકાના 124 ગામને એલર્ટ કરાયા. ખાનપુર તાલુકાના 16, લુણાવાડાના 63 ગામને એલર્ટ કરાયા. કડાણાના 27, ગોધરાના 6, શહેરાના 12 ગામને એલર્ટ કરાયા. કડાણા ડેમમાંથી પાણી છોડાતા પાદરામાંથી પસાર થતી મહી નદી બે કાંઠે વહેતા ગ્રામ્ય વિસ્તારને એલર્ટ કરાયા. પાદરા ધારાસભ્ય સહિત વહીવટી તંત્ર ખડે પગે. કડાણા ડેમમાંથી પાણી છોડાતા આણંદમાં મહીસાગર નદી બે કાંઠે. ઉમેટા નજીક મહીસાગર નદીમાં નવા નીરની આવક થઈ. ઉમેટામાં મહીસાગર માતાનું મંદિર પાણીમાં ગરકાવ થયું. કડાણા ડેમમાંથી 3.5 લાખ ક્યુસેક પાણી છોડાતા ખેડાનો વણાકબોરી વિયર રૂલ લેવલ કરતાં 16 ફૂટ વધુ પાણીથી વહી રહ્યો છે. વિયરમાં 236 ફૂટ સપાટીએ પાણી પહોંચ્યું. નદી કિનારાના ગામોને તંત્રએ એલર્ટ કર્યા. વડોદરાનું સિંઘરોડ ગામ મહીસાગર નદીના પાણીમાં ગરકાવ થયું. રાત્રે મહી નદીમાં પાણી છોડાતા ગામના અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. મહીસાગર માતાનું મંદિર પાણીમાં ડૂબ્યું. ઉપરવાસમાં ભારે વરસાદથી નર્મદા ડેમમાંથી 4.5 લાખ ક્યુસેક પાણી છોડાયું. ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે. નર્મદા ડેમના 23 દરવાજા 2.5 મીટર ખોલવામાં આવ્યા. ભરૂચમાં નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી. ગોલ્ડન બ્રિજ પાસે નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી 24 ફૂટ ઉપર વહી રહી છે. નીચાણવાળા ગામોને તંત્ર દ્વારા એલર્ટ કરાયા. ભરૂચમાં નર્મદા નદી ભયજનક સપાટી વટાવતા જિલ્લા તંત્ર એલર્ટ મોડ પર. કલેક્ટર ડિઝાસ્ટર સેન્ટરની મુલાકાતે અને અધિકારીઓએ જરૂરી સૂચનાઓ આપી. ડભોઈમાં નર્મદા નદીમાં નવા નીરની આવક. નર્મદામાં 4.95 લાખ ક્યુસેક પાણી છોડાતા ચાણોદમાં મલ્હારરાવ ઘાટના પગથિયા પાણીમાં ગરકાવ થયા. ઉમા સોસાયટીમાં પાણી ફરી વળ્યા. નર્મદા નદી બે કાંઠે થતા ડભોઈના 7 અને સિન્નોરના 8 ગામોને એલર્ટ કરાયા. ચાંદોદ, કરનાળી, નંદેરિયા, ભીમપુરા ગામોને એલર્ટ કરાયા. તંત્ર દ્વારા તલાટીઓને ગામમાં રહેવાની સૂચના અપાઈ. ભરૂચના ગોલ્ડન બ્રિજ નજીક નર્મદા નદીએ ભયજનક સપાટી વટાવી. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા જળ સપાટી 22 ફૂટની ભયજનક સપાટી વટાવી 24 ફૂટને પાર પહોંચી. ગોલ્ડન બ્રિજ પર નર્મદા નદીએ વટાવી ભયજનક સપાટી 24 ફૂટ. હાલ નર્મદા 27 ફૂટ નજીક વહી રહી છે. નદી કાંઠાના ગામોને એલર્ટ કરાયા. સરદાર સરોવર ડેમમાંથી પાણી છોડાતા ભરૂચ, અંકલેશ્વર અને ઝઘડિયાના નીચાણવાળા વિસ્તારને એલર્ટ કરાયા. પાણી અંકલેશ્વરના ગામોમાં ઘૂસે તેવી શક્યતા. કરજણ ડેમના 4 દરવાજા 2.90 મીટર ખોલાયા. ઉપરવાસમાંથી 53,164 ક્યુસેક પાણીની આવક. ડેમની સપાટી 111.7 મીટરે પહોંચી. નદી કાંઠાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા. અંકલેશ્વર સુરતને જોડતા હાઈવે પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર પ્રભાવિત થયો. કડકિયા કોલેજ નજીક માર્ગ પર પાણીનો ધસમસતો પ્રવાહ જોવા મળ્યો. લોકો જીવના જોખમે પાણીમાંથી પસાર થતા નજરે પડ્યા.
વરસાદની પરિસ્થિતિને લઈ ભરૂચ જિલ્લાની શાળા કોલેજોમાં રજા જાહેર. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદીમાં પાણીની આવક. વડોદરાના બંબોજ ગામમાં ઢાઢર નદીના પાણી ફરી વળ્યા. પાણી ઘૂસી જતા બંબોજ ગામ જવાનો સંપર્ક તૂટ્યો. 3 ફળિયામાં પાણી ફરી વળતા જળબંબાકાર. બારિયા ફળિયું નવીનગરીમાં ઘરમાં પાણી ઘૂસ્યા. વડોદરાના ડભોઈમાં ધોધમાર વરસાદથી મુખ્ય માર્ગે પાણી ભરાયા. ડંગીવાડાથી બંબોજને જોડતો રસ્તે પાણી ભરાયા. નારણપુરા, વીરપુરા, અમરેશ્વર ગામને જોડતો રસ્તો બંધ થયો. 7 થી 8 ગામના લોકો ઘરોમાં રહેવા મજબૂર બન્યા. ડભોઈનું નારણપુરા ગામ બેટમાં ફેરવાયું. દેવ ડેમમાંથી છોડેલા પાણી નારણપુરા ગામની ચારે બાજુ ફરી વળ્યા. ખેતરો તેમજ ગામડાઓ પાણી પાણી થયા. ડભોઈમાં દેવ અને ઢાઢર નદી ગાંડીતુર. દેવ ડેમમાંથી 12,700 ક્યુસેક પાણી છોડાયું. દંગીવાડા, મગનપુરાના મુખ્ય માર્ગો પાણીમાં ગરકાવ થતા 7 થી 8 જેટલા ગામમાં જવાનો સંપર્ક તૂટ્યો. ડભોઈની ઢાઢર નદીના પાણી કબીરપુરા ગામે ફરી વળ્યા. ઘરમાં પાણી ઘૂસી જતા સ્થાનિકોનું સ્થળાંતર. તલાટીએ કોઈ જવાબ ન આપતા ગ્રામજનોમાં રોષ. વડોદરાના વાઘોડિયામાં વરસાદી પાણી ભરાયા. જલારામ નવીનગરી વિસ્તારમાં ઘરમાં વરસાદી પાણી ફરી વળ્યા. ઘરમાં પાણી ફરી વળતા ઘરવખરીને નુકસાન. વાઘોડિયામાં જીઆઈડીસીમાં વરસાદી પાણી ભરાયા. ધોધમાર વરસાદ બાદ જીઆઈડીસીમાં નદી વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા. પાણી ભરાતા વાહન ચાલકોને હાલાકી. વરસાદી પાણીમાં વાહન બંધ પડતા લોકોને મુશ્કેલી. વડોદરાના આજવા સરોવરના દરવાજા બંધ કરાયા. હાલમાં પાણીનું લેવલ 212.50 ફૂટે સ્થિર થયું. વડોદરાના શિનોરમાં નર્મદા નદી 2 કાંઠે વહેતી થઈ. ભંડારેશ્વર મહાદેવ મંદિરના પગથિયા પર પાણી પહોંચ્યું. મંદિરના ઘાટના 75 પગથિયા પાણીમાં ગરકાવ. આ તરફ વડોદરાના ડભોઈનું અમરેશ્વર ગામમાં ઢાઢર નદીનું પાણી ફરી વળ્યું. સિઝનમાં ત્રીજી વખત ઢાઢર નદીએ વિનાશ ફેર્યો. અનેક ગામોને જોડતા મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ. વાઘોડિયાનું ગુગલિયાપુરા પાણીમાં. જલારામનગરમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. ગામમાં નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. વડોદરામાં આજવા સરોવરમાં પાણીની આવક થતાં જળસપાટી 213.46 ફૂટે પહોંચી. પ્રતાપપુરા સરોવરની સપાટી 224.59 ફૂટે પહોંચી. મકાનના દિવાલ નીચે લાઇનમાં લીકેજ થતાં પાણી વહ્યું. મકાન બહાર પાણીનો ધોધ વહેતો હોય તેવા દ્રશ્યો વડોદરાના નવા બજારમાં જોવા મળ્યા. ચિનોરના નર્મદા કાંઠે આવેલા અનસુયા માતાના મંદિરના પટાંગણમાં પાણી ભરાયા. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા મંદિરમાં પાણી જ પાણી. વડોદરા વાઘોડિયાના પીપળિયા ગામ પાસે વરસાદી પાણી ફરી વળ્યા. રોડ પર પાણી ફરી વળતા ટ્રાફિક જામ. વાહનોની લાંબી કતાર જોવા મળી. ઉપરવાસમાં વરસાદ પડતા છોટાઉદેપુરની ઓરસંગ નદીમાં પાણીની આવક. સંખેડા બહાદુરપુર વચ્ચે ઓરસંગ નદી 2 કાંઠે. નદીમાં પાણીની આવક થતાં ખેડૂતોમાં ખુશી. છોટાઉદેપુરમાં ઉપરવાસમાં વરસાદથી ઓરસંગ નદી 2 કાંઠે વહેતી થઈ. ઓરસંગ નદી 2 કાંઠે થતાં જોજવા આડબંધ ઓવરફ્લો થતાં આહલાદક દ્રશ્યો સામે આવ્યા. છોટાઉદેપુરમાં પાણીમાં ફસાયેલી ખાનગી બસમાંથી પ્રવાસીઓનું રેસ્ક્યુ કરાયું. સંખેડા હાંદોડ રોડ પર બસ પાણીમાં ફસાઈ હતી. પ્રાઇવેટ બસના 45 પ્રવાસીઓનું સ્થાનિકોએ દોરડાના સહારે તેમને બહાર કાઢ્યા અને રેસ્ક્યુ કર્યું.
છોટાઉદેપુરના બોડેલીમાં ભારે વરસાદથી જળબંબાકાર. બોડેલીમાં નદીની જેમ વરસાદી પાણી વહેતું થયું. રઝાનગર અને દિવાન ફળિયામાં પાણી ભરાયા. ભારે વરસાદથી હરખલી કોતરમાં પૂરની સ્થિતિ. છોટાઉદેપુરમાં વરસાદથી ચારોલા ઝાખરપુરાના રસ્તા પાણીમાં ગરકાવ. કેડસમાં પાણી ભરાતા ગ્રામજનોને હાલાકી. છોટાઉદેપુરના નસવાડીમાં અશ્વિની નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. ભારે વરસાદથી અશ્વિની નદી બે કાંઠે થતા કુકાવટી વાઘિયાનો કોઝવે પાણીમાં ગરકાવ થયો. પુલની કામગીરી શરૂ ન થતા લોકોને હાલાકી. છોટાઉદેપુરના પાવી જેતપુરમાં વરસાદી પાણી ભરાયા. સુસ્કાલ ગામે સ્કૂલ જવાના રસ્તે ઘૂંટણસમાં પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી. રોડ રસ્તા પર પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન. છોટાઉદેપુરના સંખેડા તાલુકામાં જળબંબાકાર. વડોદરા બોડેલી હાઈવે પર ગોલા ગામડી 4 રસ્તા ઉપર વરસાદી પાણી ભરાયા. ભારે વરસાદને કારણે રસ્તા પર પાણી ફરી વળતા વાહન ચાલકોને હાલાકી. છોટાઉદેપુરના સંખેડામાં ઢાઢર નદીના પાણી ગામમાં ફરી વળ્યા. કંટેશ્વર ગામે ઢાઢર નદીના પાણી ભરાતા ગામ સંપર્ક વિહોણું થયું. નવી નગરી ફળિયામાં ઘરમાં પાણી ફરી વળ્યા. છોટાઉદેપુરના સંખેડાનું હરિપુરા ગામ સંપર્ક વિહોણું. હરિપુરા ગામે જવાનો રસ્તો પાણીમાં ગરકાવ. ભારે વરસાદના કારણે રોડ રસ્તા પર પાણી ભરાયા. ઉકાઈમાંથી તાપી નદીમાં પાણી છોડાતા નદી બે કાંઠે. તાપી નદીના બે કાંઠેના ડ્રોનનો વિડીયો સામે આવ્યો. તંત્ર દ્વારા લોકોને તાપી કિનારે ન જવા અપીલ. સુરતના માંગરોળમાં કીમ નદી બે કાંઠે થતા કોસાડી ગામમાં નદીના પાણી ફરી વળ્યા. કોસાડી ગામ બે ભાગમાં વહેંચાયું. કોસાડી ગામમાં લોકોએ તંત્ર સામે રોષ વ્યક્ત કર્યો. ગામ લોકોએ કહ્યું ગામને બિનવારસી છોડી દેવાયું. સુરતના રાંદેરમાં વરુણ દેવનો શિવલિંગ પર જળાભિષેક. વરસાદના કારણે શિવલિંગ પાણીમાં ગરકાવ. તાપીમાં પાણી છોડાતા મંદિરમાં પાણી ભરાયા. સુરતમાં ભારે વરસાદને કારણે મોરા ભાગળ વિસ્તાર પાણીમાં ગરકાવ થયો. મોરા ભાગળ 4 રસ્તા પર પાણી ભરાતા સ્થાનિકો અને વાહન ચાલકોને હાલાકી. સુરત જિલ્લામાં ભારે વરસાદને પગલે કીમ જીઆઈડીસીમાં વરસાદી પાણી ભરાયા. યોગ્ય પાણી નિકાલની વ્યવસ્થા ન હોવાથી હાલાકી. પાણી ભરાતા દુકાનોમાં બંધ રાખવાની દુકાનોને ફરજ પડી. ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી નદીઓ બે કાંઠે. મુખ્ય 4 નદીમાં પૂર જેવી સ્થિતિ. ભારે વરસાદને લઈ જિલ્લાના અનેક રસ્તાઓ બંધ. આણંદના ઉમેટા પાસે મહીસાગર નદીમાં પૂર. મહીસાગરનું રૌદ્ર સ્વરૂપ જોવા લોકો ઉમટ્યા. મહીસાગરમાં મહી નદીનો તાંત્રોલી પુલ બંધ. મલેકપુરથી ખાનપુરને જોડતો પુલ બંધ. મહી નદીના પાણી ફરી વળતા પુલ બંધ કરાયો. નર્મદા ડેમમાંથી પાણી છોડાતા ઝઘડિયા મઢી ઘાટનો ઓવારો પાણીમાં ગરકાવ. ગણેશ વિસર્જન વખતે સંભવિત પૂરનું જોખમ. ગીર સોમનાથના વેરાવળ અને સૂત્રાપાડામાં ધોધમાર વરસાદ. 2 કલાકમાં 2 ઇંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. યાત્રાધામ સોમનાથની બજારમાં જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. રાજકોટમાં ફરજિયાત હેલ્મેટનો 8 સપ્ટેમ્બરથી વિરોધ. યુવા એડવોકેટની ટીમ દ્વારા હેલ્મેટના કાયદાનો વિરોધ કરાયો. વકીલે કહ્યું વાહન ચલાવવા માટે રસ્તા જ સારા નથી. લોકોને દંડ અને હેરાન કરવાની નીતિ સામે વિરોધ છે. અમદાવાદના વેજલપુરમાં ચટણીમાંથી મૃત ગરોળી નીકળી. વેજલપુરની મહિલા ઘરે સમોસા લાવી હતી. મૃત ગરોળી નીકળતા મહિલાએ એએમસીમાં ફરિયાદ કરી. રાજકોટ સિવિલમાં 20 કરોડની દવાની ખરીદીમાં ભ્રષ્ટાચારની ગંધ. દવાના બિલ પર આરોગ્ય કમિશનરે સહી ન કરી. દવા ક્યારે અને ક્યાંથી ખરીદી તેનો કમિશનરે ખુલાસો માંગ્યો. કમિશનરે હિસાબ માંગતા સિવિલ તંત્ર દોડતું થયું. જૂનાગઢમાં આલ્ફા હોસ્ટેલમાં વિદ્યાર્થીને મારવા મુદ્દે આહિર સમાજમાં ભારે રોષ. પીડિત વિદ્યાર્થી ઉપલેટાની રહેવાસી
ઉપલેટામાં આહિર સમાજ એકઠો થયો અને આલ્ફા હોસ્ટેલ સામે મોરચો માંડ્યો. આહિર સમાજે આલ્ફા હોસ્ટેલના સંચાલકો સામે આકરા પગલાં ભરવાની માંગ કરી. આહિર સમાજ સોમવારે જૂનાગઢ મામલતદારને આવેદનપત્ર આપી હોસ્ટેલ સંચાલકો સામે કડક કાર્યવાહીની માંગ કરશે. ખેડાના કઠલાલમાં મુખ્ય બજારમાં દુકાનમાં આગ. રેડીમેડ કપડાની દુકાનમાં લાગેલી આગ કાબૂમાં લેવાઈ. 3થી વધુ ફાયર ફાઇટરે આગ પર કાબૂ મેળવ્યો. ટેકાના ભાવે રજીસ્ટ્રેશન મુદ્દે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલ આંબલિયાએ સીએમને રજૂઆત કરી. ખોટી રીતે રજીસ્ટ્રેશન રદ કરવામાં ન આવે તેવી માંગ કરી. વડોદરામાં ગણેશ મૂર્તિ પર ઈંડા ફેંકવાના ષડયંત્રની મુખ્ય સૂત્રધાર સાદિકા સિંધીના જામીન મંજૂર. સાદિકા સિંધીને 10 દિવસ જિલ્લામાંથી તડીપાર કરાઈ. શહેરમાં ન પ્રવેશવાની શરતે કોર્ટે જામીન આપ્યા. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગોરખપુરમાં 2251 કરોડના પ્રોજેક્ટ ઉદ્ઘાટન કરવા માટે તેઓ પહોંચ્યા હતા. યોગી આદિત્યનાથે કહ્યું, જાતિ અને ધર્મના આધારે લોકોને વિભાજિત કરતી શક્તિઓ વિકસિત ભારતના માર્ગમાં અવરોધ ઊભો કરે છે. વધુમાં તેમણે કહ્યું, સપાની સરકાર વખતે ગુંડા ટેક્સ લેવાતો હતો. હૈદરાબાદના તેલંગાણામાં 69 ફૂટની ગણેશજીની મૂર્તિનું કાલે વિસર્જન થશે. 69 ફૂટની વિશાળકાય મૂર્તિ જોવા લોકોની ભીડ ઉમટી. અંબાજી મંદિરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. 5 દિવસમાં 24 લાખ ભક્તોએ મા અંબાના દર્શન કરી ધન્યતા અનુભવી. છેલ્લા 24 કલાકમાં 7.43 લાખ ભક્તોએ દર્શન કર્યા. શક્તિપીઠ અંબાજી મંદિરમાં ડ્રોન શો યોજાયો. મંદિરના ચાચર ચોકમાં 400 ડ્રોનથી ભવ્ય શો કરવામાં આવ્યો. મોટી સંખ્યામાં ભક્તોએ આ ડ્રોન શો નિહાળ્યો.